ઘણા ખેડૂત મિત્રોને અત્યારે કેરી ખરવાના છે એ પ્રશ્નો જોવા મળે છે. તો કેરી કયા કારણે ખરે છે? કેમ કે નાની કેરી હોય ત્યારે ખરવાના કારણો અલગ હોય, થોડીક મોટી કેરી વટાણા જેવડી થાય ત્યારે પણ કારણો અલગ હોય છે, અને જ્યારે પાકવાની અવસ્થાએ કેરી ખરવાના પ્રશ્ન જોવા મળે તો એના પણ છે એ કંઈક બીજા કારણો હોય છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે આજે કેરી ખરવાના પ્રશ્નો આપણને જોવા મળે છે એના મુખ્ય 5 કારણો છે એ ક્યાં ક્યાં હોય છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી માટે આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો, અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જ્યારે નાની એવી કેરી હોય કે જ્યારે હજી એનું ફલિનીકરણ થયું જ હોય અને મગ જેવી અથવા એનાથી થોડીક મોટી સાઈઝની કેરી હોય અને ખરવાના પ્રશ્ન જોવા મળતા હોય તો એના મુખ્ય 1 થી 2 જ કારણો હોઈ શકે. એક તો એ છે કે સારું ફલિનીકરણ એમાં થયું નથી, કેમ કે જ્યારે તાપમાન વધારે હોય અને ફલિનીકરણની પ્રક્રિયા થાય અથવા જ્યારે તાપમાન વધારે હોય ત્યારે જે પરાગરજ હોય છે એની શક્તિ છે એ સારી એવી રહેતી નથી. એના કારણે જે ફલિનીકરણ થવું જોઈએ એવું સારું થતું નથી. એના કારણે છે એ ઓક્સિનનું નિર્માણ છે એ ઓછું થાય છે અને કેરી ખરવાના છે એ પ્રશ્નો જોવા મળે છે. હવે આગળ વાત કરીએ કે જ્યારે વટાણા જેવી કેરી થાય ત્યારે કયા કયા કારણો હોઈ શકે. તો પહેલું એક છે ખોરાક, કે જ્યારે ખોરાક હોય, જ્યારે તડકો વધારે પડે ત્યારે પાકને જે ખોરાકની વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે, અને તડકાનું પ્રમાણ, તાપમાનનું પ્રમાણ જ્યારે વધે ત્યારે બધી જે એનર્જી છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જતી હોય છે. એના કારણે છે એ પૂરતો ખોરાક મળતો નથી, અને જો પૂરતો ખોરાક ન મળે તો કેરી ખરે, જે વટાણા જેવડી કેરી હોય એમાં ખરવાના પ્રશ્ન જોવા મળે. બીજું છે કે જો પાણીની અછત આ સમયે આપણને જોવા મળે, કેમ કે પાણીનું પ્રમાણ જો ઓછું હોય તો છોડમાં એબ્સિસિક એસિડનું પ્રમાણ વધે, એના કારણે ધીરે ધીરે ઇથિલિનનું પ્રમાણ વધે અને કેરી ખરવાના છે એ પ્રશ્નો જોવા મળે. હવે જ્યારે આપણે પોષક તત્વોની વાત કરીએ તો નાઇટ્રોજન છે, બોરોન છે, ઝીંક છે જેવા તત્વો છે, જો આની ઉણપ હોય તો પણ કેરી ખરવાના છે એ પ્રશ્નો જોવા મળે. તો આ પોષક તત્વો પણ આપણે આપવા જોઈએ, કેમ કે જે બોરોન છે એ પરાગ જે ફલિનીકરણની ક્રિયા થાય એને સારી કરવામાં મદદ કરે. જે ઝીંક છે એ ઓક્સિનનું નિર્માણ કરે, કેમ કે ડાળીમાં અથવા છોડમાં આપણે કોઈ પણ ફળને ટકાવી રાખવા માટે ઓક્સિન છે એ ખૂબ જ જરૂરી છે. કેમ કે જો ઓક્સિનની ઉણપ થાય અને ઇથિલિનનું પ્રમાણ વધે તો અધકચરી જે કેરી પાકે છે, નાની કેરી હોય એ પીળી પડી ને સુકાઈ જવાના પ્રશ્ન આપણને જોવા મળે છે અને ખરી જતી હોય છે. તો આ પણ વસ્તુ છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે ઝીંક અગત્યનું છે, કેમ કે ઝીંક આપો એટલે ઓક્સિનનું નિર્માણ થાય. બાકી અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ કૃત્રિમ ઓક્સિનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જે આલ્ફા નેપ્થાઇલ એસિટિક એસિડ આવે એનો પણ ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે. શા માટે? કે પાકને છે એ સારા એવા પ્રમાણમાં છે એ ઓક્સિન મળી રહે. હવે ત્રીજું કારણ છે કે જ્યારે કેરી મોટી હોય, પાકવાની અવસ્થાએ હોય ત્યારે કયા કયા કારણો હોઈ શકે. તો પહેલું છે કે જો વધારે પવન ભરાય, વધારે પવન હોય ત્યારે પણ કેરી ખરવાના પ્રશ્ન જોવા મળે. જ્યારે આપણે વધારે પડતું પિયત આપી દઈએ તો પણ કેરી ખરવાના પ્રશ્ન આપણને જોવા મળે. અને છેલ્લું કારણ એ છે કે જો સૌથી વધારે પ્રમાણમાં ઇથિલિનનું પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે પણ કેરી ખરવાના પ્રશ્ન જોવા મળે. હવે આ વાત થઈ અલગ. બીજું એક કારણ એ પણ છે કે જે પોતાની છોડ હોય, જે આંબાનો પાક હોય, એને પોતાની એક કુદરતી પ્રક્રિયા હોય છે, જેમાં 90% આજુબાજુ જે ફૂલ હોય એની જાતે જ ખરી જતા હોય છે, અને જે 10% ફૂલ હોય એમાંથી 1 થી 2% જેવા છે એ કેરીમાં પરિવર્તન છે એ થતું હોય છે. કેમ કે એને ખબર છે કે હું કેટલી કેરીને છે એ ખોરાક પહોંચાડી શકીશ, જેટલો ખોરાક છોડ છે એ કેરી સુધી પહોંચાડી શકે એટલી જ કેરીને રાખતું હોય છે, બાકીની કેરી છે એ ખરી જતી હોય છે. બીજું કારણ છે કે આ હોર્મોન, જે આપણે વાત કરી, એબ્સિસિક એસિડ છે, ઓક્સિનનું પ્રમાણ છે, જિબ્રેલિનનું પ્રમાણ છે, જો એ પણ વધઘટ થાય તો પણ આપણને કેરી ખરવાના પ્રશ્ન જોવા મળે. અને ત્રીજું મેઇન કારણ છે વાતાવરણ, જેમાં તાપમાન છે, ભેજ છે અને પાણી છે.
જો આવા પ્રશ્નમાં પણ પાણી વધારે ઓછું થાય, ખાસ કરીને ઉણપ હોય ત્યારે આપણને પ્રશ્ન જોવા મળે, તાપમાન વધે ત્યારે પણ આપણને કેરી ખરવાના પ્રશ્ન જોવા મળે. તો હવે વાત કરીએ કે આના માટે આપણે કેવી માવજત કરવી જોઈએ. અને બીજી વસ્તુ એક રહી ગઈ કે ફૂગના પ્રશ્ન અને જીવાતના પ્રશ્ન જો હોય તો પણ આપણે કેરી ખરવાના પ્રશ્ન જોવા મળે. કેમ કે જો આપણે ફળમાખીની વાત કરીએ તો ફળમાખીનો જ્યારે પાકવાની અવસ્થાએ ઉપદ્રવ હોય ત્યારે પણ કેરી ખરવાના પ્રશ્ન જોવા મળે. અને બીજી વસ્તુ છે કે જ્યારે આપણે પાવડરી મિલ્ડ્યુ એવા જે રોગ હોય, જે ભૂખીચારો જેવા રોગ છે અથવા મધ્યા જેવી જે જીવાત છે એના કારણે પણ કેરી ખરવાના પ્રશ્નો છે એ જોવા મળતા હોય છે. તો હવે ખાસ વાત કરીએ કે આની માવજત આપણે કઈ રીતના કરવી જોઈએ. તો સારું એવું પૂરતા પ્રમાણમાં પોષણ આપવું, ખાસ કરીને પોટાશ, નાઇટ્રોજન, બોરોન, ઝીંક વાળા છે એ આપણે ખાતરો આપવા જોઈએ. અને આપણે જીવાતની વાત કરીએ તો જીવાતના નિયંત્રણ માટે આપણે ઓર્ગેનિક ચોકીદાર જેવી દવા છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. એને જે ફળમાખી છે, મધ્યા જેવી જીવાત સામે એના ખૂબ સારા પરિણામ જોવા મળે છે. અને ખાસ કરીને આપણે ફૂગનાશકની વાત કરીએ તો આજે આપણને ભૂખીછારા જેવા પ્રશ્નો જોવા મળે છે તો આપણે કોઈ પણ સારી એવી ફૂગનાશક દવા હોય એનો આપણે ઉપયોગ કરી શકીએ. એના કારણે આપણને છે એ નિયંત્રણ સારું જોવા મળે. તો ખેડૂત મિત્રો, આ 5 કારણો થયા. એક તો વાતાવરણ છે, બીજું છે હોર્મોન, ત્રીજું એક તો પોતાની કુદરતી પ્રક્રિયા છે જેના કારણે પણ કેરી ખરતી હોય છે. બાકી વાતાવરણમાં તાપમાન છે, ભેજ છે, એવા જે છે અને પાણીની અછત, આવા જે કારણો છે એના કારણે કેરી ખરવાના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે. તો ખેડૂત મિત્રો, આ પ્રમાણે આપણે માવજત કરવી જોઈએ. અને આ પ્રમાણે આ જે આપણે વાત કરી અલગ અલગ વસ્તુ છે કે પિયત છે, તો એનું આપણે એ રીતના ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.